નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે આજે બપોરે આકાશમાં એક એવી ઘટના બનવા જઈ રહી છે જે તમારા અને મારા જીવનને સીધી અસર કરી શકે છે? આજે 17 ફેબ્રુઆરી 2026નો દિવસ કોઈ સામાન્ય મંગળવાર નથી. આજે એક એવો સંયોગ રચાઈ રહ્યો છે જે સદીઓમાં ભાગ્યે જ જોવા મળે છે. એક તરફ સૂર્યગ્રહણનો કાળો પડછાયો અને બીજી તરફ પંચકનું અશુભ મુહૂર્ત. જ્યોતિષશાસ્ત્રના પ્રાચીન ગ્રંથોમાં લખાયેલું છે કે જ્યારે પણ અમાવસ્યા, સૂર્યગ્રહણ અને પંચક એક સાથે આવે છે ત્યારે પૃથ્વી પર ઊર્જાનું સંતુલન બગડી જાય છે. આજે બપોરે 3:26 બ્રહ્માંડમાં એક એવી હાલચાલ થશે જેના માટે તમારે સાવધાન રહેવું ખૂબ જ જરૂરી છે. જો તમે તમારી રાશિ, તમારા પરિવાર અને તમારા સ્વાસ્થ્યની ચિંતા કરતા હોવ તો આજના દિવસના આગામી થોડા કલાક તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કદાચ એક નાની ભૂલ તમને ભારે પડી શકે છે. તો ચાલો જાણીએ કે આજે બપોરે બરાબર કયા સમયે ગ્રહણ લાગશે, પંચકનો શું પ્રભાવ રહેશે અને આ અગ્નિપંચકમાં તમારે કઈ વસ્તુઓથી દૂર રહેવાનું છે. આ વિડીયોના અંતમાં હું તમને એક એવો ગુપ્ત ઉપાય પણ જણાવીશ જે આજના નકારાત્મક પ્રભાવને પણ સૌભાગ્યમાં બદલી શકશે. વિડીયો છોડવાની ભૂલ કરતા નહીં, કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા ખતરનાક હોય છે. આજે ફાગણ મહિનાની અમાવસ્યા છે, જેને આપણે ભૌમવતી અમાવસ્યા પણ કહીએ છીએ, કારણ કે આજે મંગળવાર છે. શાસ્ત્રોમાં ભૌમવતી અમાવસ્યાનું વિશેષ મહત્વ છે, પરંતુ આજની અમાવસ્યા પર સૂર્યગ્રહણનો યોગ બની રહ્યો છે. જો કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું નથી, તે એન્ટાર્કટિકા અને દક્ષિણના દેશોમાં દેખાશે. પરંતુ જ્યોતિષશાસ્ત્ર અને ઉર્જા વિજ્ઞાન અનુસાર ગ્રહો દેખાય કે ન દેખાય, ગ્રહોની સ્થિતિ તો બદલાય જ છે. આજે કુંભ રાશિમાં સૂર્ય, ચંદ્ર, બુધ, શુક્ર અને રાહુ આ 5 ગ્રહો એક સાથે ભેગા થયા છે. જ્યારે પણ એક જ રાશિમાં 5 ગ્રહો મળે છે ત્યારે તેને પંચગ્રહી યોગ કહેવાય છે, અને તે પણ રાહુની સાથે. આ સ્થિતિ માણસના મગજ પર સીધી અસર કરે છે. આજે લોકોમાં અકારણ ગુસ્સો, બેચેની અને નિર્ણયોમાં ભૂલ થવાની સંભાવના સૌથી વધુ રહેશે. વાત કરીએ સમયની, તો ભારતીય સમય અનુસાર આ સૂર્યગ્રહણ આજે બપોરે 3:26 શરૂ થશે અને સાંજે 7:57 પૂર્ણ થશે. એટલે કે લગભગ 4.5 કલાક સુધી સૂર્ય પીડિત રહેશે. હવે અહીં સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ ગ્રહણની સાથે જ આજે પંચક પણ શરૂ થઈ ગયું છે. આજે સવારે 9:05 પંચક બેસી ગયું છે. તમે જાણતા જ હશો કે પંચક દરમિયાન કોઈ પણ શુભ કાર્ય વર્જિત માનવામાં આવે છે, પણ આજનું પંચક સામાન્ય નથી. મંગળવારે શરૂ થતા પંચકને અગ્નિપંચક કહેવામાં આવે છે. અગ્નિપંચકનો સ્વભાવ ખૂબ જ ઉગ્ર હોય છે. આ 5 દિવસો દરમિયાન આગ લાગવાની ઘટનાઓ, મશીનરીમાં ખરાબી કે અકસ્માત થવાનો ભય વધુ રહેતો હોય છે. તેથી જ્યોતિષીઓ ખાસ સલાહ આપે છે કે આજથી આવતા 5 દિવસ સુધી, એટલે કે 21 ફેબ્રુઆરી સુધી, આગ અને વીજળીના સાધનો સાથે કામ કરતી વખતે વિશેષ સાવધાની રાખવી. તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે જો ગ્રહણ ભારતમાં નથી દેખાવાનું તો શું સૂતકકાળ લાગશે? શાસ્ત્રો મુજબ જ્યારે ગ્રહણ દ્રશ્યમાન ન હોય ત્યારે સૂતકકાળના કડક નિયમો, જેવા કે મંદિર બંધ રાખવા કે ખાવા પીવાનો ત્યાગ કરવો, તે લાગુ પડતા નથી. પરંતુ ગર્ભવતી મહિલાઓ અને સંવેદનશીલ લોકોએ સાવચેતી રાખવી જોઈએ, કારણ કે આ સમયગાળા દરમિયાન વાતાવરણમાં નકારાત્મક તરંગોનું પ્રમાણ વધી જાય છે. ખાસ કરીને ગર્ભવતી બહેનોએ આજે બપોરે 3:26 થી સાંજે 7:57 દરમિયાન તીક્ષ્ણ વસ્તુઓ જેવી કે સોય, કાતર કે ચપ્પુનો ઉપયોગ ટાળવો જોઈએ. આ કોઈ અંધશ્રદ્ધા નથી, પણ ગર્ભસ્થ શિશુની સુરક્ષા માટેની એક સાત્વિક સાવધાની છે. આ સમય દરમિયાન શક્ય હોય તો માનસિક જાપ કરવો જોઈએ અને બહાર ફરવાનું ટાળવું જોઈએ. હવે વાત કરીએ કે આજના આ ડબલ ડોઝ એટલે કે ગ્રહણ અને પંચકના પ્રભાવથી બચવા શું કરવું? મિત્રો, આજનો દિવસ મંગળવાર છે અને હનુમાનજી સંકટમોચન છે. જ્યોતિષીય ગણતરી મુજબ કુંભ રાશિમાં શનિની પણ હાજરી છે, જે આ સમયને વધુ જટિલ બનાવે છે. આજના દિવસે તમારે કોઈની પણ સાથે વાદવિવાદમાં ઉતરવું નહીં. અગ્નિપંચક હોવાથી ગુસ્સો નાક પર રહેશે અને નાની વાત મોટા ઝઘડામાં પરિણમી શકે છે. આજે લોખંડ, લાકડું કે તેલની ખરીદી કરવી પણ અશુભ માનવામાં આવે છે. જો તમે કોઈ નવું વાહન કે પ્રોપર્ટી ખરીદવાનું વિચારતા હોવ તો 5 દિવસ માટે અટકી જજો. આજે ખાસ કરીને દક્ષિણ દિશામાં યાત્રા કરવાનું ટાળવું જોઈએ, કારણ કે તે યમની દિશા છે અને પંચકમાં આ દિશામાં પ્રવાસ કરવો હિતાવહ નથી. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આપણી સંસ્કૃતિમાં દરેક સમસ્યાનું સમાધાન છે. આજના દિવસે કરેલા નાના ઉપાયો પણ તમને મોટા સંકટમાંથી બચાવી શકે છે. સૌથી સરળ અને શક્તિશાળી ઉપાય છે હનુમાન ચાલીસા. આજે સાંજે જ્યારે ગ્રહણ પૂર્ણ થાય, એટલે કે 8 વાગ્યા પછી તમારે સ્નાન કરીને અથવા હાથ પગ ધોઈને હનુમાનજીની સામે તેલનો દીવો કરવો જોઈએ.
યાદ રાખજો, આજે ભૌમવતી અમાવસ્યા છે, તેથી પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવવાથી પિતૃદોષ અને શનિદોષ બંને શાંત થાય છે. જો તમારા જીવનમાં પૈસાની તંગી હોય કે કામ અટકી રહ્યા હોય તો આજે સાંજે એક નાળિયેર લઈને તમારા માથા પરથી 7 વાર ઉતારીને તેને વહેતા પાણીમાં પધરાવી દેજો અથવા કોઈ મંદિરમાં મૂકી દેજો. આ ઉપાય ગ્રહણના દુષ્પ્રભાવને તમારી ઓરામાંથી દૂર કરશે. આ ઉપરાંત આજના ગ્રહણ દરમિયાન એક વિશેષ મંત્રનો જાપ કરવો ખૂબ જ ફલદાયી રહેશે. સૂર્યદેવના બીજ મંત્ર ઓમ હ્રામ હ્રીમ રોમ સહ સૂર્યાય નમઃ અથવા ભગવાન શિવના ઓમ નમઃ શિવાય મંત્રનો સતત માનસિક જાપ કરો. આ સમયગાળો સાધના અને મેડિટેશન માટે શ્રેષ્ઠ છે. જો તમે વિદ્યાર્થી છો કે તમારા બાળકના અભ્યાસમાં એકાગ્રતા નથી રહેતી તો આજે બપોરે ગ્રહણ સમયે તેને ગાયત્રી મંત્રનો જાપ કરવા કહો. આજે કરેલો જાપ સામાન્ય દિવસો કરતાં 1000 ગણું વધારે ફળ આપે છે. અને હા, તુલસીના પાનનું મહત્વ તો તમે જાણો જ છો. ગ્રહણ શરૂ થતાં પહેલાં રસોઈમાં અને પાણીના માટલામાં તુલસીના પાન નાખી દેવા, જેથી વાતાવરણની અશુદ્ધિ ભોજનમાં પ્રવેશે નહીં. આપણે એ પણ સમજવું પડશે કે આ ખગોળીય ઘટનાઓ આપણને ડરાવવા માટે નથી આવતી, પણ આપણને જાગૃત કરવા આવે છે. કુદરત જ્યારે કરવટ બદલે છે ત્યારે આપણે આપણી અંદરની ચેતનાને પણ બદલવી પડે છે. આજનો દિવસ દાન પુણ્ય કરવા માટે સર્વોત્તમ છે. ગ્રહણ પૂરું થયા પછી ગરીબોને લોટ, ગોળ કે કાળા તલનું દાન કરવું જોઈએ. આવું કરવાથી તમારા ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહેશે અને આવનારી મુસીબતો ટળી જશે. યાદ રાખજો, શ્રદ્ધા અને સાવચેતી જ એ સૌથી મોટું કવચ છે. તો મિત્રો, ડરવાની કોઈ જરૂર નથી, બસ થોડી સાવધાની રાખવાની છે. આજે બપોરે આકાશ ભલે બદલાય પણ તમારો વિશ્વાસ અડગ રહેવો જોઈએ. આ માહિતી તમારા સુધી પહોંચાડવાનો ઉદ્દેશ્ય માત્ર તમને સુરક્ષિત અને જાગૃત કરવાનો હતો. તમારા પરિવારના સભ્યો, ખાસ કરીને ઘરના વડીલો અને ગર્ભવતી મહિલાઓ સાથે આ વાત ચોક્કસ શેર કરજો, જેથી તેઓ પણ આજના પવિત્ર અને સંવેદનશીલ સમયનો સદુપયોગ કરી શકે. હવે હું તમને એક અંતિમ વિનંતી કરું છું. જો તમે ઈચ્છતા હો કે હનુમાનજી અને સૂર્યદેવની કૃપા તમારા પરિવાર પર કાયમ રહે તો અત્યારે જ કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે જય સૂર્યદેવ અથવા જય બજરંગબલી લખવાનું ભૂલતા નહીં. તમારી એક કોમેન્ટ પોઝિટિવ ઉર્જા ફેલાવશે. અને હા, જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી લો, કારણ કે અમે આવી જ ગહન અને રહસ્યમય માહિતી તમારા માટે લાવતા રહીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી ઈશ્વર તમારા સૌનું રક્ષણ કરે. શુભમ ભવતુ.